સીતારામ બધાને. આજે છે શુક્રવાર અને વાગી ગયા છે સવારના 4:30. 4:30માં હજી તો 5 મિનિટની વાર છે. ઉઠી ગઈ છું, બ્રશ કરી લીધું, ચા ગરમ મૂકી દીધો. અજીત છે ને એ 4 વાગે 4:15 ઉઠે. ઉઠીને ચા બનાવીને ફ્રેશ થાય પછી તરત મને બેલ મારે. અમારે 2 જણાને છે ને હમણાં વારો છે. થોડીક વાર એ હુવે, થોડીક વાર હું હોઉં, એટલે બેયને થોડી થોડી નીંદર થઈ જાય. કારણ કે બાને તો જાગરણ હોય. બા રાત આખી આજે સવારે એમને આંખ જ નથી વીચી. અણીએ એમને જો ઘરની અંદર આટા મારે છે. નીચે પાથરી દીધું જ ને, તો હવે પડવાની બીક નથી એટલે ચિંતા નથી. ચાપલી ઘરની અંદર આટા મારે અને બા એમને ઘરની અંદર આટા મારે. ઓઢાડીને આપણે થાકીએ તો ઘડીએ ઘડીએ ઉતારી નાખે. ઘરમાં આટા મારે એટલે તો એનું ઓઢેલું મેળ જ ન આવે. સ્વેટર પહેરવું નથી તો એ ધર્રારેલું અંદરનું સ્વેટર પહેરાવ્યું. એક બેન કહેતા હતા કે પાછળ બટન રાખી દો. પાછળ બટન રાખી દઈએ ને તો રાયડું નાખે છે. ખોલી દે એક ધારા રાયડું નાખે ને ધરાર પહેરાવીએ ને તો એમ રાયડું નાખે, મારો માં. એટલે બાનું તો કામકાજ આવું છે. હવે ઉંમર પ્રમાણે બધું થાય. 4:30 વાગ્યાની ઉઠું. લગભગ મને યાદ છે ત્યાં સુધી વહેલા કોણ ઉઠે તો કે જેને ગાયું ને ભેહું હોય ને, પાણી કરવી હોય ને પાણી પાવા હોય ને, ભેહું ને ગાયું ને પાણી પાવા હોય ને વાહિંદા કરવા હોય ને, એ વહેલા ઉઠે. બધા એમ કહેતા હોય કે શહેરમાં રહેતા હોય ને બહુ મોજ હોય, શહેરમાં કાંઈ ચિંતા નહીં, કાંઈ ઉપાધિ નહીં. જેના કરમની અંદર ઢહેડો હોય ને એ શહેરમાં રહીએ, ગામડામાં રહીએ, જંગલમાં રહીએ કે ભગવાનના સુંદરવનના બગીચામાં રહીએ, એને ઢહેડો કરવાનો જ હોય. પછી શહેરમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, અને જેના કરમની અંદર બેહવાનું લખ્યું હોય ને આખો દિવસ એ બેઠા જ હોય. એટલે આમાં શહેરનું ગામડાનું કાંઈ છે નહીં. હાલનો એક સળગતો પ્રશ્ન, દીકરીની દીકરાઓની હગાઈઓ કરવી હોય ને, દીકરાઓના માગા લઈને દીકરાના મા બાપ જાય ને એટલે પહેલો જ પ્રશ્ન, ગામડામાં નથી દેવી, જમીનમાં નથી દેવી. અરે ભાઈ, જમીન હશે ને તો ખેડીને ખાવા થાય. અત્યારે અમારે જમીન નથી ને તો આ બધી ઓળિયું છે, ઉપાધિ છે. અત્યારે જમીન હોત ને તો કાંઈ પ્રશ્ન ન થાત કે કોકને દઈ દઈએ ને વાવવા તોય કાંઈ વાંધો ન આવે, ભલે આપણે વાવીએ. જમીનથી અત્યારે વિશેષ કાંઈ નથી. માણસને મોહ છે કે આમ કરીએ તો આમ થાય. નોકરી કરીને ન કરીને એ નોકરી, જિંદગી આખી પહેલાં નોકરીઓ સારી હતી બધી, કે રાજાશાહીની નોકરી હતી. જે નોકરી કરતા હોય ને ચોક્કસ કમેન્ટ કરજો કે પહેલાં જે નોકરી હતી ને, અત્યારે હું નોકરી કરું છું મને ખબર છે, બીજા બધા નોકરી કરતા હશે ને ખબર હશે. અને જે નોકરી કરતા હોય ને ખાસ કમેન્ટ કરજો કે જિંદગી આખી કરીને તમે ન કરો ને એ નોકરીનો અર્થ થાય તમે એક નોકર છો અને તમારી ઉપર એક માલિક છે. એ માલિકનું સતત તમારે કચકચ સાંભળે રાખવાનું. તમારે હાજા હોય, માંદા હોય, તમને ગમે એવી પરિસ્થિતિ તમારી ખરાબ હોય. મારી નોકરી તો એવી છે શિક્ષકની, એટલે જે શિક્ષક હશે એને ખબર જ હશે કે અવિરત ઊભું જ રહેવાનું, બોલ કરે રાખવાનું. ક્લાસની અંદર 60-70 સંખ્યા હોય એને સાચવવાની, બધાના સ્વભાવ સાચવવાના. પ્લસ જે છે એ સરકારનું અત્યારે ઓનલાઈન વર્ક જે છે, ઘેરે આવો તોય કામ કે સ્કૂલે આવો તોય કામ. અને નોકરી એટલે એવી છે. એટલે હવેની જે મા બાપની એક મનોવૃત્તિ થઈ ગઈ છે કે નોકરી હોય તો દેવી દીકરીને, ભલે 10,000 કમાય પણ નોકરી તો છે ને, પગાર તો આવે ને. નોકરીમાં કાંઈ નથી રહ્યું. જમીન હશે તો દિન પ્રતિદિન જમીનને ખેડીને ખાવા થાય. અને ઘરની અંદર તમે નોકરીમાં 7 વાગે ન પહોંચો ને 7:05 પહોંચો ને એટલે તમારે એક ટપકું થઈ જ જાય. અને 3 ટપકા થાય એટલે એક તમારી રજા ગઈ. એટલે તમારી રજાયું તો આમનામ જ છે ને, ટપકામાં જ વયું જાય. એટલે આ બધી નોકરી છે. હવે બાયોમેટ્રિક થઈ ગયું છે, ક્યાંય 5-10 મિનિટ એ મોડું હાલતું નથી. વિદેશીકરણ આપણા ભારતની અંદર થઈ ગયું છે. તો જમીન હોય એ મહાન છે. અત્યારે જમીન નથી એટલે કાંઈ નથી. ઘણી વખત વિચાર આવે કે સરકારી નોકરી હોય ને તો હજી સારું, કે ભાઈ મહિને પગાર આવી જ જાહે અને સારો પગાર આવશે. મારી જેમ જે પ્રાઇવેટ નોકરી કરતા હોય ને એને ખબર હોય કે કેટલું શોષણ થતું હોય પ્રાઇવેટની અંદર. પગાર ટૂંકા ને કામ વધારે. પ્રાઇવેટમાં જેટલા જોબ કરતા હોય એ ચોક્કસ કમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે ખોટી છે. ઢગલા કામના, અવિરત જે છે એ ટોચરિંગ, અને
કામની તો કોઈ સંખ્યાની કમી બાકી જ નહીં. એક પીરિયડ એ તમને ફ્રી મળવો હોય ક્યારેક તો મળે, એમાં એક શિક્ષક એબસન્ટ હોય એટલે એ જાય, એટલે તમે 7:30થી જૂતો તે 12:30 સુધી નોનસ્ટોપ 15 મિનિટ કે 20 મિનિટની જે રિસેસ હોય એમાંય તમારે ઓનલાઈન હાજરી પૂરવાની, ઘણા બધા કાર્ય કરવાના, એટલે તમારા જીવને ક્યાંય શાંતિ નહીં. પછી નોકરી કરીને અમારા સ્ટાફના એમ કહેતા હોય કે બેન ઘરે જઈએ ને તો એવા થાકી જઈએ કે વાત જવા દ્યો. સવારમાં આજે અત્યારમાં મને એવું કે જિંદગી આખી જ્યોત્સનાને આમ જ કરવાનું છે. ક્યારેક જીવનમાં કંટાળો આવે, હો ભાઈ, જિંદગી છે મારી એમ થાય કે મારી માએ મને ઢહેડા કરવા જ મોકલી છે. 16 વર્ષની હું હતી, હજી ઢહેડો ઉતરો નથી. એમ થયું કે દીકરા મોટા થાય ને તો શાંતિ થાય, પણ હજી એ કોઈ એક તલ જેટલી એ આપને શાંતિ નથી. દીકરા, 2 વહુ, 2 દીકરા, બધું આવ્યું, પણ આપણે જરાય એટલે જરાય એક જરાય એમ કહીએ ને કે ઉલટાની જવાબદારી વધી છે, ઘટી નથી. ઓલા દીકરા નાના હતા ને તો એ તો નિરાત હતી કે આપણે કોઈ ઓલું તો નહોતું કે ભાઈ હજી વહુ છે નહીં. તો મોટો પ્રશ્ન છે ભાઈ જીવનની અંદર, બધે આવું જ છે. કાગડા બધે કાળા જ છે. શેર હોય કે ગામડું હોય, દીકરીને હંમેશા જમીન હોય એની અંદર દેવી, એની અંદર કામ કરશે, પોતાનું કામ છે, થાકે તો બેહી શકે, ક્યારેક વધારે કામ કરવું હોય તો એ કરી શકે. અહીંયા તો તમને ખબર જ છે કે સમયે જાઓ ને સમયે આવો, 1 રૂપિયો વધારે મળે નહીં. હા, વધારે કામ હોય તો રોકાવવું પડે, પણ એના એક્સ્ટ્રા પૈસા અહીંયા મળતા નથી. વિદેશની અંદર તમે ઓવર ટાઈમ કરો ને તો એના પૈસા મળે, આપણે તો અહીંયા એ પણ છે નહીં. એટલે આવું ભાઈ જિંદગી છે. અને ઉપર ઘરે આવી અને શાંતિ નહીં. બા જે છે એ રાત આખી દિવસ આખો એની ઈચ્છા પ્રમાણે બધું કરતા હોય, એટલે હવે એનો બિચારાનો સ્વભાવ બરાબર નથી, એટલે એને આપણે કાંઈ દોષિત ઠેરાવી શકીએ નહીં. આવું જ જીવન છે. માણસને બીજાની થાળીમાં હંમેશા લાડવો મોટો દેખાતો હોય, પણ કાગડા બધે કાળા જ છે. અને ઉપરથી આપણે જેને કહીએ ને કે એક છે ને, મને એક મોટો ઘણી વખત પ્રશ્ન થાય કે માણસ પોલું ભારે ને, પોલું એટલે ત્યાં બધાય વગાડવા આવે. કરતાં આપણે એમ કહીએ ને કે કરે ને એને જ બધે ઠપકા મળે, ના કરે ને એને કોઈ ન કહે. એટલે આજ તમને બધાને ખાસ એક સંદેશ દેવાનો કે તમે સમજદાર છે ને ક્યારેય ન બનો. વધારે સમજદારી છે ને દુઃખદાયક છે. જિંદગીનું સૌથી મોટું દુઃખ સમજદારી છે. સમજદાર બન્યા, તમારા મા બાપની તમે ખાનદાની રાખી અને તમે હાજી કર્યું એટલે તમે દુનિયાના સૌથી મોટા દુઃખી થાવી. મારો ખુદનો અનુભવ છે. કારણ કે આપને એક જ વસ્તુ કહેવામાં આવે કે તું તો સમજસ ને, તું તો સમજસ ને. તું તો કાલે મેં તમને કીધું હતું કે આ વાક્ય વારંવાર સાંભળવા મળે ને, સમજદાર થવામાં કાંઈ જ ફાયદો નથી. બસ માણસ એમ જ કહે ને કે એને તો ખબર જ નથી પડતી, એને હું કહે. આમાં બહુ મોજ છે. અને જિંદગી ભાઈ નાનકડી છે, આપણી કંઈ બહુ મોટી નથી. ક્યારે ઉકલી જાઉં આ સમજદારીમાં ઉપર વયા જાઉં, સમજદારીનો એવો ઈશ્વરે નથી આપવાનો, આપને ખબર છે. મેં જોઈ લીધું, આપણે કહીએ ને કે મા બાપના કરમના ફળ આપને મળે ને, ઓલા સારા કર્મ કરીએ તો આપણે એના ફળ મળે ને. મેં જોયું કે એક દી મા બાપ નો રાખે ને એ જ જલસા કરે છે. અત્યારે 1 કલાક મા બાપને ન રાખે, 1 ટકા ન રાખે, બધું મા બાપનું લઈ લીધું હોય છતાંય જલસા એ કરે છે. અને દુઃખી જે રાખે છે ને મારા જેવા, એ જ થાય છે, હેડેડ થાય છે. એટલે સમજદાર થવામાં કાંઈ માલ નથી, કાંઈ ફાયદો નથી. જેટલી સમજદારી ઓછી એટલું સુખ વધારે, મને એવું લાગે છે. પછી તો બીજાના અનુભવ ખબર નહીં કેવા હોય, પણ હવે સમજદાર છે હતા અને હવે આમનામ જિંદગી પૂરી સમજદારીમાં કરવી જ પડશે. હાલો, બધા હજી વાગી ગયા છે અત્યારે 4:45 જેવું થવા આવ્યું છે, તો કામ બધું કરી લઉં. સવારમાં એમ થયું કે થોડોક વિડીયો બનાવી નાખું. આજે સાંજનો ટાઈમ નહોતો મળ્યો, થાકી ગઈ હતી એકદમ. આજે મૂકવાનો હોય વિડીયો સવારમાં, તો બન્યો નહોતો, તો બનાવીને મૂકી દઉં. કારણ કે કામ કરીએ ને ત્યારે જ 2 છોકરા ભેગા થાય, એમને ભેગા ન થાય. એટલે જમીનને મહત્ત્વ આપજો, નોકરીને નહીં. આવજો બધાય. સીતારામ. જો આવા જ અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી જે સમજદારીની વાત જે છે ને, જેને લાગુ પડતી હોય એની ચોક્કસ કમેન્ટ કરજો કે વધારે સમજદાર બનવામાં કાંઈ જ ફાયદો નથી. કમેન્ટ ચોક્કસ કરજો એટલે મને ખબર પડે કે આ દુનિયાની અંદર મારા જેવા સમજદાર કેટલાક દુઃખી છે. આવજો. સીતારામ.
ઘરમાં ફોહલાવીને લીધા. હવે જો હાઈલ હાઈલ ન કરે તો હાઈલ 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 હાઈલ, એક જ વાત, હાઈલ, બસ હાઈલ. ભગવાન એના જીવને થોડોક સ્થિર કરી દે ને તો એને શાંતિ અને મને શાંતિ. એને આત્માને કેટલી તકલીફ થતી હશે, એને થતું હશે ને કે આ મારું ઘર નથી, મારું ઘર ક્યાંક બીજે છે, મારું ઘર ખોવાઈ ગયું. સાંભળતાય નથી. આપણું કરશે, આ કોઈનું નથી, આપણું કરશે. ખીજાઈએ ને બહુ જ સમજે છે. નાનું છોકરું કેમ ખીજાય ને સમજે, એવા સમજે ખીજાઈએ એટલે. આપણું કરશે, હા 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 હા, આપણું કરશે, આપણું કરશે. હા, ફોહલાવી 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 ને હવારથી હાંજ, હાંજથી હવાર, હવારથી હાંજ, હાંજથી હવાર. દી થાય તો રાત ન જાય, જ્યાં રાત જાય તો દી ન જાય. મનીષાબેન કહેતા હતા કે બેન એવું ન બોલો વિડીયોની અંદર કાલે, પણ બેન ખરેખર છે ને માણસ ક્યારેક બહુ થાકી જાય, એની કોઈ લિમિટ નહીં ને એટલું થાકે બિચારાઓને. એને જીવને હક નથી ક્યાંય. એને જોઈ જોઈને આપણે છે ને ખોખું થઈ જાય, જીવ બરી બરીને. ખાલી આપણે છે ને ચરબી હોય ને તે દેખાય, એને હક જ નથી, ક્યાંય હક જ નથી જીવડાને. ક્યાં જાઉં, ક્યાં ક્યાં જાઉં બા, ક્યાં લઈ જાય આપણે કોઈ, ક્યાં જાય આપણે, છે બીજું ઘર. જો હાલ આમ જો, હાય 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 હાય, બસ એક જ વાત. તમે ફોહલાવી ફોહલાવીને કેટલાક ફોહલાવો કયો જોઈ. નોન સ્ટોપ આપણે એક જ સાંભળવાનું. સવારથી ઉઠીએ ને એટલે ચાલુ હાલ હાલ હાલ. હું ટોયલેટ સાફ કરી નાખું, બાથરૂમ સાફ કરી નાખું, એને વ્યવસ્થિત રાખું, પણ આ મગજને કેમ પહોંચવું. તમે દવાખાને એવું નથી, દવાખાને નથી બતાવતા, જો ખેંચવા પડે બિચારું. દવાખાને બતાવીએ તો કે ઘટપણમાં આવવું જોઈએ, એ ભૂલી જાય છે ઘડીએ ઘડીએ, યાદ શક્તિ એની. અને આપણે બહુ કરીએ ને તો નીંદરની દવા આપે. નીંદરની દવા આપે તો આમે એની એક તો હાથ પગ તો બિચારાના પગ તો ખોટા થઈ ગયા, તો હું હાથે બધું આખું શરીર ખોટું કરી નાખું. કોમા જેવું જીવન થઈ જાય. ગાળું જીવેલું નહીં, મરેલું નહીં એના જેવું. આ કમસે કમ 4 પગે હાલે તો કરી ઘરની અંદર. ડૉક્ટર પાસે જઈએ ને એટલે ગોળીઓ આપે, એ નીંદરની ગોળીઓ આપે, બીજું કંઈ ન કરે. જો હાલતા થયા, બસ એક જ કામ, 4 પગે વયું જાવું, 4 પગે આયલું જાવું, ઘરની અંદર આયલું જાવું. જો હાલશે 4 પગે, એની વાહે વાહે હું ફેરે રાખું. એ 4 પગે હાલે રાખે, એની વાહે વાહે હું ફેરે રાખું. ઈ કેટલા થાકતા હશે. આપણે જોવા, આપણે હજી આટલી ઉંમરે એટલા થાકીએ. આપણે કામ કરવું, ઘર હાચવવાનું, ધ્યાન રાખવાનું. મારે તો ભેગો નોકરો જેવું પાછા મરીને જો જો ઉઘાડ ચાળી ઉઘાડ, તાળું દીધું, એટલે ચાળું નથી દીધું, બહારથી દીધું. ચાચે મારા બાયણે બહાર ન જવાય. અહીંયા ઉતાર્યો, અહીંયા ઉતાર્યો, અહીંયા ઉતાર્યો, અહીંયા આવો, ઉઘાડાય નહીં. આ તમે બધા લાઈવ જોવો જ, વિડીયો જોવો ને એ લાઈવ જ છે અત્યારે. બા આવું કરે છે એટલે ઘટપણની અંદર આપણી મનોસ્થિતિ કેવી થઈ જાય ને કાંઈ ખબર નથી. એટલે ઈશ્વર પાસે કાયમ ઉઠીને ધન દોલત ન માગવું. એ ધન દોલત શું કામનું? અત્યારે બાપા અબજો રૂપિયા, કરોડો રૂપિયા હોય તો શું કામનું, જ્યાં મનોસ્થિતિ જ બરાબર નથી. આપણી મનની સ્થિતિ જ બરાબર ના હોય તો ધન દોલત બધું શું કામનું? સોનાના કંચન મેલ હોય તો એ એમને પડ્યા રહીએ. તમે રેશમના ગાદલા ઉપર સૂતા હોય પણ નીંદર ન હોય તો શું કામની? એક એટલી ભગવાનની હજી મહેરબાની છે કે એ છે ને ભૂખ લાગી રાખે છે. ઘડીએ ઘડીએ જમાડો ને તો જઈમે રાખે, વાંધો ન આવે. તો એ વાહે વાઇટકો લઈને આપણે આમ ફરવું જ પડે. એ આમ 4 પગે હિલા જાય, તોડ્યા છે. આજ તો એનો દીકરો એવો ખીજાઈ ગયો ને કે એક ઠેકાણે બેહીને ખાતા નથી. હવે એને કેમ સમજાવો કે આની મનસ્થિતિ આવી થઈ ગઈ, નહીં તો આ થોડા આવું કરે. પુરુષોને છે ને સ્વભાવ ગરમ હોય, આપણે લેડીઝ સમજી જઈએ થોડુંક. પાછા આવી ગયા પાસે મેં ફોર લેવાના મામા મામ કર્યું, ક્યાં જાઉં બા? એટલે ભગવાન પાસે હું કહેતી હતી કે એક વસ્તુ માગવી કે શરીરની મનોસ્થિતિ અને શરીરની નિરોગીતા જે છે ને એ કાયમીને માટે સલામત રાખજે ઈશ્વર. બાકી તો બધું જે છે ને એ જોયું જાય. ભૂખતા રહી તો ભાગ્યની વાત છે.
જીવનની અંદર છે ને આપણા કરમની અંદર જેટલું ધન દોલત લખેલું હોય ને એટલું જ તમે મેળવી શકો, એનાથી વધારે તમને મળે નહીં. ઈશ્વર આપણા કિસ્મતની અંદર ધન દોલત અમુક પ્રકારનું લખાઈ ગયું હોય એટલું જ આપને મળે. અને અડધો રોટલો ખાઈને થોડુંક ખાઈ લઈએ ને તોય નીંદર આવી જાય. પણ આ બહુ વહમું છે, આ જીવન છે ને ઘટપણ અથવા તો મનસ્થિતિ બગડવી એ બહુ અઘરું છે. જોગુતા આમ કરીને એ શું કરતા હશે આમ કરીને આનું નહીં એનો સહારો હું સૌ એની જેમ જપ 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 કેમ કરે. આ પાસે બેહવા વાળું જેને ન હોય અને એકલા મા બાપ હોય વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, કોઈ રાખવા વાળું ન હોય, એની હાલત શું થતી હશે, જેની આવી સ્થિતિ હશે ને એને થોડા પેટના સંતાન હોય, ભલે વૃદ્ધા બહુ સેવા કરે છે સેવા કરવાવાળા તો, પણ આ ક્યારેક વિચાર કરાય, ક્યારેક વિચાર કરાય કે સેમ કન્ડિશન આવી થઈ ગઈ હોય તો જેનો સહારો આપણી બાલ્યાવસ્થામાં આપણા મા બાપ બન્યા હોય તો આપણે પણ બનવું પડે.